લોકસભા ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ નામાંકન પત્ર ભરવા પહોંચ્યા ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ઉમેદવારી પત્ર ભરતા પહેલા પોતાના ઘરે ઈષ્ટદેવની પૂજા કરીને પૂજા બાદ માતા પિતાના આશીર્વાદ લઈ વાસદથી આણંદ ખાતે પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આણંદના અંબાજી મંદિરમાં દર્શન કરી સભામાં જોડાયા હતા, જ્યાં જિલ્લાના ધારાસભ્યો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં મિતેશ પટેલે રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીને ઉમેદવારી પત્ર સુપરત કર્યું હતું। રિપોર્ટર મહેશ ચૌહાણ સાથે તારાપુર, બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ। સાહેબ, આજે ફોર્મ ભરવા જાવ છો, શું કહો છો? આજ રોજ ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગામડેથી કાર્યકર્તા આવ્યા છે, મતદાતાઓ આવ્યા છે, વડીલશ્રીઓ આવ્યા છે આશીર્વાદ આપવા માટે। 2019માં પણ શરૂઆત અમે અહીંયાથી ફોર્મ ભરવાની કરેલી હતી અને ત્યારે પણ સૌ નાગરિકોએ જે રીતનો સાથ સહકાર આપ્યો હતો એનાથી વધુ સાથ સહકાર આપી રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષ માટે જે કામ થયા છે, દેશની જનતા માટે, દેશના હિત માટે, રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે, હિન્દુ રાષ્ટ્ર માટે, એના લીધે પૂરા ભારત દેશમાં સૌ નાગરિકોએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી 400 થી વધુ સીટો જીતાડીશું। તેમાં આપણા ગુજરાતની 26 સીટ 2014માં જીત્યા હતા, 2019માં જીત્યા હતા અને 2024માં જીતવા જઈ રહ્યા છે, ત્યારે 5 લાખથી વધુ વોટોથી 26 સીટ જીતીશું।